टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમુદ્ર મંથન ક્યાં થયું હતું? હા, એ સમુદ્ર મંથન જે દેવો અને દાનવોએ સાથે મળીને કર્યું હતું. તે સ્થળ ક્યાં આવેલું છે? આ સવાલ તમામને થતો હશે અને વિચારતા હશે કે અરબી સમુદ્રમાં ક્યાંક થયો હશે, પરંતુ એવું નથી. કોઈ પણ ઘટનાનું સાચું સ્થાન જાણવા માટે તે સમયની ભૌગોલિક સ્થિતિ પણ જાણવી જરૂરી છે. આજે સમુદ્ર મંથનને લઈને ખૂબ જ સરસ જાણકારી આપને આપવાનો છું. આ વિડીયો અંત સુધી જોજો. ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું કુશાલ. ગ્રંથો અનુસાર સમુદ્ર મંથન સમયે બિહાર, બંગાળ, ઝારખંડ, ઓડિશા આ તમામ વિસ્તારો જળમગ્ન હતા. પૂર્વોત્તર પ્રદેશના વિસ્તાર પણ તે સમયે હતા નથી. સમુદ્ર મંથનનો સમય ભગીરથીના પ્રગટ થયા પહેલાનો માનવામાં આવે છે અને તે સમયે હિમાલયથી નીકળતી નદીઓ થોડી જ ભૂમિનું નિર્માણ કરી શકી હતી. મંથન માટે મંદાર પર્વતનો ઉપયોગ તો થયો અને કુર્મા અવતારે આધાર પણ આપ્યો. પરંતુ સવાલ હવે એ થઈ રહ્યો છે કે મંથન માટે દોરડું ક્યાંથી મળશે? તે સમયે સર્વસંમતિ બની કે હિમાલયની ગુફાઓમાં આરામ કરતા નાગરાજ વાસુકીથી આ કામ કરાવી શકાય છે. તેમનાથી મોટી કોઈ દોરડા જેવી વસ્તુ હતી જ નહીં. અને આ વાત તો બધાની સંમતિથી થઈ ગઈ, પરંતુ હવે સમસ્યા એ થઈ રહી છે કે તેમણે લાવશે કોણ? કારણ કે વિશાળ નાગ હોવાને કારણે વાસુકી વધારે સમય આરામ જ કરતા. જો કે એટલામાં તો કૈલાશ પટી ત્યાંથી ઉઠ્યા અને વાસુકીને પોતાના હાથમાં લઈ અને નાગરાજને લાવ્યા અને ભોળાનાથ એક સ્થાન પર બિરાજમાન થયા. હવે મંથન શરૂ થયું ત્યારે નાગરાજને પીડા પણ થવા લાગી. એક બાજુથી નાગરાજને દેવતાઓ ખેંચે તો બીજી બાજુથી અસુરો. વચ્ચે મંદરાચલ પર્વત હતો. તો ગુસ્સે થઈ નાગરાજે ફૂફાડાઓ શરૂ કર્યા. હવે વિચારો કે જે નાગ એ પર્વતની ચારે બાજુથી વીંટાયેલો હોય તે કેટલો વિશાળ હશે. નાગરાજના ફૂફાડાથી સમગ્ર સૃષ્ટિમાં ઝેર ફેલાવા લાગ્યું અને હાહાકાર મચી ગયો. બીજી બાજુ દેવતા અને અસુર ભાગી છૂટ્યા અને નાગરાજ થાકીને ફૂફાડા મારતા રહ્યા. હવે શું કરવું? આ મોટી સમસ્યાને લઈને તમામ લોકો ચિંતિત થઈ રહ્યા છે. દેવતાઓએ તાત્કાલિક એક બેઠક બોલાવી અને આ હાલાહલ કોણ પીશે તે સવાલ ઉઠી રહ્યો હતો. ત્યારે ભગવાન નારાયણે ભોળાનાથના ચરણે મૂકી અને કહ્યું કે મહાદેવ, હવે આપ જ આ હલાહલ પી શકો છો. જે ભોળા હોય તેમના ભાગે જ ઝેર આવતું હોય છે. ખેર, ભોળાનાથ બાબા તો ઉઠ્યા અને તેમણે પહેલા ઝેર પીધું, પછી વાસુકીનો ઉપચાર પણ કર્યો. તે સમયે તો ધન્વંતરી પ્રગટ પણ નહોતા થયા. તેમનાથી પણ જૂના વૈદ્ય મનાય છે બાબા વૈદ્યનાથ મહાદેવ. અને આ તરફ મહાદેવે ઝેર તો પી લીધું, પરંતુ તેનો તાપ અસહ્ય થતો હતો. આ તરફ સમુદ્ર મંથન શરૂ થયું અને મંથનની પ્રગટ થયેલા ચંદ્રમાનો એક ટુકડો તોડી અને ભગવાનના માથા પર સ્થાપિત કરવામાં આવ્યો. એ ટુકડાથી અવિરત પાણી મહાદેવ પર પડતું રહે છે અને બિહારના બાંકા જિલ્લામાં સ્થિત મંદાર પર્વતની આસપાસનો આ સમગ્ર વિસ્તાર મંથનનું સ્થળ માનવામાં આવે છે. આજે પણ ઝારખંડ, બંગાળ, ઓડિશા અને બિહારની જમીનમાં ખનિજોનો વિપુલ ભંડાર જોવા મળે છે. બધાનું કેન્દ્ર આ મંદાર પર્વત છે. મંદારમાં આજે પણ સમુદ્ર મંથનના અવશેષો જોવા મળી રહ્યા છે. મહાદેવ નાગરાજને લઈને જ્યાં બેઠા હતા તે સ્થાન છે વાસુકીનાથ. જે સ્થાન પર નાગરાજનો ઉપચાર કર્યો તે સ્થાન વૈદ્યનાથ મહાદેવ ધામ આવેલું છે. અને ચાંદનો ટુકડો જ્યાં તેમણે માથે લગાવ્યો હતો તે આજે પણ છે અને અવિરત પાણી ત્યાં ટપકતું રહે છે. તે ટુકડો ભોળાનાથના મંદિરના શિખર નીચે છે. ચંદ્રકાંત મણિ તરીકે તેને ઓળખવામાં આવે છે. આ એક જાણકારી હતી સમુદ્ર મંથન સાથે જોડાયેલી કથાની. જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં આપની પ્રતિક્રિયા જણાવશો. અને આવી જ અનેક રસપ્રદ જાણકારી સાથે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશ. હાલ મને આપશો રજા.